હા એ તમારા શહેર વાળાને સારું પણ તું આવ્યો ક્યાંથી સુરત થી એલા બસ શિરામાં વેકેશન પડી ગયું છે તો 2-3 દી રોકાવા આવ્યો છું. સારું કહેવાય હા તમારે વેકેશન નહીં પડે કા આ અમારે ખેડૂત વેકેશન નો આવે 12 મહિના અમારે ખેતરમાં ને ખેતરમાં હે પણ અહીંયા આવ્યો છે ને તું તો તારા બાપાને ખેતરમાં થોડી મદદ કરાવી હો પાછો મને ક્યાં ખેતી કરતા આવડે છે. તમારા શહેર વાળાનો વાંધો હતા અહીંથી વળી શહેરમાં હું તમારા બાપા મોકલી દીધા ખેતીનું કામ તમને ભૂલી જા હે અરે શીખો ને તો બધું આવડે ભાઈ તમારે શીખવું ને જ બધાને શહેર વાળાને તમારે તો વેન ઓલા શું કહેવાય ઓલું પવન ફૂકે ઓલું રિમોટ થી હાલે શું કહેવાય એસી એનો પવન કઈ જલસા કરેલા આ અમારી ગામ આવો તરીકામાં તો ખબર પડે એ તમારે બેઠા બેઠા અહીંયા વાતું કરવી છે અમને ખબર હોય હવે કેટલું કામ કરતા હોય ત્યાં. લે એવું તમને હું વાંધો આવે ને કામ કરવામાં હે વાંધો તો પડે જ તે ને આખો દી ત્યાં જવાનું હોય. કાંઈ નહીં આપણા ગામના ઘણા છોકરા ઓલો ભરત ની નથી હે ભરત રાખોલ્યા કે આકોલ્યા કટક છે કોણ આકોલી હા એ નથી હે જલસા કરે ઓફિસ નાખીને દઈ ગયો મારો બેટો બોલો બધા તમારે શહેરમાં એટલે જલસા છે અમારે ખેડૂત જેમ નહીં જાય તમારે શું આવે છે બધા આયે તો બધા ભાઈ બધા મળ્યા નહીં આપણે ના ના જવાનું છે મળવા આવે. હાલો બ્રિજેશ નામ લીધું છે તો મળતો આવું. બ્રિજેશ ને ખાસ મળજો હો. એને હમણાં કામ મોટું કરી નાખ્યું હા આવજો હા શેરવાન હાય મારા બેટાને અહીંયા રોજરા રોયા કર્યો આમાં કાંઈ કહેવાય નહીં કેવી રીતે આનું હાલતું હોય આપણું હા હા એ કેવી રૂપાળી લાગે છે સાને આકાશમાંથી પરી ઉતરી હોય એવી લાગે છે એ ને નમણી નાગર હેલ જેવી હો પણ હું વિચારું છું કે ક્યાં સરપંચની છોડી અને હું ક્યાં ગરીબ ખેડૂતનો છોકરો એનો ને મારો મેળ તો ક્યારેય ન થાય પણ આ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે અહીંયા હા મારા બાપુ વાડીએ ભાત દેવા જાયશું આ મારા બાઈએ કીધી ને એટલે પણ આ હું તમને શું કહેતી હતી કે તમે મારા બાપુને જોયા ક્યાંય તમે મારા બાપુને ક્યાંય જોયા છે હું તમને એમ પૂછું છું. હા હમણાં જ વાડી બાજુ ગયા છે. હા તમારી તબિયત તો સારી છે ને. હા હા તમારી જીભ કા આટલી બધી જલાય છે બોલતા બોલતા થોથરાઈ જાવ છો કઈ થયું છે. ના ના કાંઈ નથી થયું આ તમારા બાપુ છે ને હમણાં જ વાડી દીમના ગયા આરે આવું ના 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 એ તો હું ગોતી લે તંતર મારા બાપુને અમારું વાડી મેં જઈ છે ને એટલે. હા તો હા રોજ ભાત દેવા તબિયત હારી છે હું એમ કહેતો હતો કે તમે ભાત દેવા રોજ જાવ છો. હા રોજ તો હું ભાત દેવા નથી જાતી તમારા બાઈએ મને આજે કીધું કે હવે રોજ તારા બાપુને તારા ગરમ ગરમ ભાત દઈ આવવાનું એટલે હવે રોજ હું જ મારા બાપુને ભાત દેવા આવે. હા લે છે એટલે તમે લાવશો ભાત દેવા હે બાપુ લે હા તો બહુ સારું કહેવાય હે તમે ભાત દેવા રોજ આવો તો ગરમા ગરમ ભાત દેવા હું આવવાની છું પણ તમે કા આટલા બધી હરખાવશો આમાં. ના ના હરખાવાની વાત નથી પણ આ તમારા બાપુને રોજ ગરમા ગરમ ખાવા મળે ને એટલે બીજું ખાઈ નહીં હું હાસું કહું ને હા તમારા બાપુ બહુ સારા હો રોજ મારી વાડી આવે અને રોજ અમે ચા પી બે. ખોટી વાત રહેવા દો. હાસું મારા બાપુ તમારી વાડીએ ખોટી વાત રહેવા દો. અરે મેં કોઈ દી જોયા જ નથી મારા બાપુને. પણ તમે તો બપોરે ભાત દેવા આવો તમને ક્યાંથી ખબર હમણાં ચા પીને ગયા. મારા બાપુ મને હંધી વાત કરે મારા બાપુ ક્યાં જાય છે ક્યાં નહીં એટલે ખોટી વાત મારી પાસે નહીં કરવાની. આ તમારા ખેતરમાં કાવેરા બહુ છે નહીં તમારી જેવા. હું કીધી તમે અમારે કોયલ બોલે છે આ બધી કોયલ કાગડા બહુ છે તમારી જેવા નહીં તમારા ખેતરમાં હું એમ કહેતી હતી. કાગડો હું કાગડા જોયો છું. હા તમને કઈ થયું તો નથી ને એકલા એકલા બોલો છો આમ સોટી જાવ છો બોલતા બોલતા પછી તમારી જીભ જલાય છે. હા વૈદ વૈદ ને બતાવું છે અરે લઈ જાઉં તમને. ના મને કાંઈ વાંધો નથી મને બધું સારું છે મને બધું સારું છે. હા તમે પાવડર હારો કર્યો લાગે નહીં મોઢા ઉપર. આ છોકરીઓ આ ખેતરમાં હોય ને ધૂળ હોય પાવડર ન હોય અમારે ખેડૂત પાવડર ન હોય એ પાવડર તમારા જેવી રૂપાળી છોડી હોય ને એને હોય. રૂપાળા જરૂર જ ના હોય પાવડર ની. કાળા માળા હોય ને
એને જરૂર પડે. હા તો કદાચ લગાડ્યો હોય તો. તમે મારા વખાણ કરો છો કે સંભળાવો છો સમજાતું નથી. ના રે ના, હું તો કાંઈ નથી કેતી. આ સત્ય હકીકત હોય છે ને, હું તો એ જ બોલું. મારા બાઈએ ને મારા બાપુએ શીખડાવ્યું કે બેટા કોઈ દી ખોટી વાત તો કરવાની જ નહીં. જ્યાં જાય ને હાસી વાત જ કરવાની. હા, અમુક માણસ કેમ ખોટું બોલતા આવડે ખબર છે? કે અમાર વાડીએ ચા પીવા આવે ને એવું હંધુય. હા હા બોલો ને. બોલો બોલો, હું કહેતા હતા? હું કહેતા હતા તમે? હા, તમારા બાપુને બોલો એ. ના 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 ના, એ જરૂર નથી. તો હું તમને મૂકી દઉં, હાલો તમારા વાડીએ. આ જનાવરની બહુ બીક લાગે. હું નહીં દઉં. આ જ ગામમાં નાની મોટી થઈ છે એટલે જનાવરથી મને બીક નહીં લાગે, પણ ધડમાં કઈ કરશે એવું દેખાય છે મને. તમારા બાપુ આમ જ ગયા આગળ. હા મને ખબર છે. એલા એ હા શું કહું, તું કે ખારા વૈદ્યને જઈને બતાવ, બાકી શહેરમાં જા ને હા ડાક્ટર ને બતાય. આ તને કઈક થઈ ગયું છે. હા સકેડા બકેડા તારો પગ નથી આવી ગયો ને? આમ ગાંડા કાઢે છે તું જો. આ કોક નામ ગાંડો કેમ ઉભો એવો લાગે છે તું? અરે ના કાંદાની જેમ જ બધી હરકતો કરે છે તું ક્યારનો ઉભો ઉભો. હા ના, તમને એવું લાગે. હું કઈ ગાદા કાઢતો નથી. કેમ કોમ સાથે મત હું બોલ્યા? આ ના, હું કઈ નથી બોલ્યો. હું કઈ નથી બોલ્યો. ઠીક, મને એમ કે તમે કઈક બોલ્યા હશે. ના ભાઈ કઈ તમ તારે હોય તમ તારે કહી દેજો, મનની વાત મનમાં ન રાખતા. કઈ તમ તારે બોલવાનું હોય ને. હા ઈ વાતે હાચી. કોઈ આમ કોઈ સોરી બોરી આરે પ્રેમ પ્રેમ થઈ ગયો છે આપણા ગામમાં? ના, ખાવજો એ મારા હાવ. તમારે આમ થોડા ખાય, તમારે આમ નો ખવાય ને. તમારે મારે કેને લાગે વર્ગે હું મરી જાવ તો ગોઈ રહી ગયા તમ તારે એમાં હો. ના ના ના, એવું ન બોલો. ભગવાન તમને હોર ના કરે. હજી તમારે મારા ઘરનું પાણી ભરવાનું. હું પાણી નદીમાં. આ નદીમાં પાણી બહુ આવે છે. આમાં આ ઉપરથી સોયરો ને એટલે. હા એ તો સારું છો. આ પાણી આવે છે ને તો આપણા ગામ વાળાને હંધાય ને શાંતિ છે. હા બાકી તમને ખબર છે, મારી જ વાત કરું, મારે કપડા ધોવા બાજુના ગામમાં નદીએ જાવું પડતું, તડકાને થાકી જાતી. પણ આપણા નદીમાં છે ને ઘોરાપુર પાણી આવી ગયું છે ને તે કેવી શાંતિ છે. મારે ક્યાંય આખી કપડા ધોવા નથી જવા પડતા. મારે હીર તો ટાંકો છે પાણીનો. આમ છે ને નળ મુકાયો છે મારા બાપાએ. મેં ચાલુ કર્યો તરત છોકરીમાં પાણી કપડા ધોવા જવું જ ન પડે મારે ઘેરે. તમારા ઘરે છે એમાં મને શું ફાયદો? તમારા ઘરે ટબ લઈને આવી જાવ કપડાનું વાળીને. મારા ઘરે વિયાર ધોવા. તમારું ઘર જોયું તમે? તમારા ઘરની પાછળ જ છે મારું ઘર. ત્યાં જ તે. નક્કી આનો સટકી ગયો છે, બીજું કઈ નથી હવે. હું કહેતો હતો તમે? કાંઈ નહીં. તમારા બાપુ બોલાય હું? ના 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 ના, હા, ઝાડવાને સાંયે હું ચાગે ભાત ખાઈ લે. અમાર ખેતર છે, ઓયડી છે, અને મારા બાપીએ નાનો આમ તો પંખો મુકાયો છે અમારા ખેતરમાં ઓયડીમાં. જોયો મેં જોયો. અને ઝાડવાય છે અમારે. અને ખાઈને હાથ ધોવા હોય ને તો પાણીની ટાંકી ભરી છે, અને પીવાના પાણીનું માટલી ભરી છે. એટલે તમારે ખોટી ઉપાધિ કરવાની જરૂર નથી હો. ના આ તો હું કે આપણે પાડોશી ધર્મ નિભાવવો પડે ને. આપણે બધા આજુબાજુ વાળા. અમે દિલથી તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તમે પાડોશી ધર્મ નું વિચાર્યું ને. સારું. તો હું સાવ હા, ઉતાવળ હોય ને તમારે સાવ. ના હું ભાઈ દઈ આવે તમારા બાપુને. ના તમે દઈ આવો જા. તમારા બાપુને ભાત દઈ આવો જાઓ. હારો હાલો તો એ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી. અને કઈ ખાયા ડોક્ટર ને બતાવશો? આમ મને એવું લાગે અરે આ પગ જરાક લપસી. દારૂ બારૂ નથી પીતો હે? હું દારૂ પીતો જ નથી. અમારા ખાનદાનમાં કોઈ નથી પીતું. હા બધી હરકતો એવી જ લાગે કે સકડામાં પગ આવી ગયો હોય, કાં તો દારૂ બારૂ પીધું હોય. હા ડાક્ટર ને કે વૈદ્ય બતાવજો. ભાઈ કોક છે ને ગામનું કોક જો તો ગાંડો મારશે ને ગાંડા દવાખાનામાં તમને નાખી આવશે. હારો હાલો તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ગાંધી, તને કેમ સમજાવું? હે, મારે ડાક્ટરની નહીં, તારી જરૂર છે. તારી. અરે હામે આવે ને તો બોલાતું જ નથી કાંઈ. હા શું કરું હે ભગવાન? એ આવે ત્યારે થોડીક હિંમત આપતો હોય તો. એની હામે બકરી. પણ ભગવાન તે એને આ નવરાઈમાં દિવસોમાં કર્યો. આ માણસની પૂતળી હોય ને એવું લાગે હો.
હમણાં પાછી આવશે. અહીંયા જ બેહવાનું થાય છે, તે જવાનું થતું જ નથી. આ કેટલા વાગ્યા? આ રાજ રોજ તાર ઘરે પાછો વહી આવતો, હવે કામ મોડું થાય છે ને હમણાં. પણ જો વાડીએ વધારે કામ હોય ને તો કોક દીક મોડું થાય. તમને તો ખબર છે ને, જ્યાં સુધી કામ ન પૂરું થાય ને ત્યાં સુધી ઘરે ન આવે. પણ અમારે દાડિયા બહુ નથી આવતા ને કઈ એવું કઈ કામ નથી મને ખબર છે ત્યાં સુધી. જે કઈ કામ હતું એ બધું પતી ગયું છે. મોસમનું કામ હતું એ તો બધું. ઈ હોય ભાઈ, ત્યાં કઈક નાના મોટું કામ હોય તો જ ન આવ્યા હોય ને. બાપુ બાપ આ રાજભાઈ દેખાતા નથી, ક્યાં ગયા? હા, અમે એની જ વાત કરવી છે. આ તારા હાર આવતા જ નથી એમના તો. ઈ વાડીએ નથી ગયો. હવે ખબર નહીં તો તેમને થોડું પૂછું કે રાજભાઈ ક્યાં ગયા, મને ખબર હોય તો. અને થોડુંક આમ ખબર રાખતો હોય તો. લે હવે મારે મારા ભાઈની મારે ખબર રાખવાની? તમે એના મા બાપ છો, તમારે થોડી ખબર ના રાખવી જોઈએ. આ તને બપોરે વાડીએ મળ્યો તો કે નહીં? હતો કે નહીં ત્યાં? કોરે તો હતા જ, પણ પછીના દેખાણા નહીં બને. એ હજી એને કામ હશે ને તે વાડીએ જ નથી આવ્યો. આજ થોડુંક મોડું થઈ ગયું. હું કહું છું, હા. હા રાજભાઈના હાથ પીળા કરાવી દો, હવે એના લગ્ન કરાવી દો, એટલે થોડાક ધંધે લાગે. કારણ કે હા છે ને ક્યારે ક્યાં ગાયબ થઈ જાય એની ખબર જ નથી રહેતી. અરે પણ હું તમે કે આ રાજભાઈ ને કઈ છોકરી ગમે છે ખરી? કેટલી સોડીઓ દેખાડી, એ કઈ માયણા હા પાડી છે. હવે ઈ નથી ખબર પડતી કે એને સોડી જોઈ છે કેવી. એને કઈક આમ મગજમાં બેહે તો એ આ પાડે ને. એ રાજને ઘણી છોકરીઓ બતાવી પણ હવે એ હાથ નથી પાડતો. અને તું શું કહે છો? એ તું લગ્ન કરે છે ને આ રાજની જેમ જ કરતો હતો. ખોટી હોશિયારી બાઈમાં. આ તો એવો જ હતો. આ તો તારે લગ્ન કરી દે ને અદર ટાઈમસર ઘરે આવતો છો. અરે પણ મને યોગ્ય પાત્ર મળ્યું એટલે હાર થઈ ગયો ને. હવે રાજભાઈને યોગ્ય પાત્ર ક્યારે મળશે કે નહીં મળે એની કઈ ખબર નથી. કારણ કે એ જે રીતે બધી છોકરીઓને ના પાડતા ફરે છે ને, મને તો એવું લાગે એકવાર પછી રાજભાઈને લગ્ન કરવા હશે, પછી છોકરીઓ કહેશે મારે નથી જોતો આ મુહૂર્ત રાખો તમારી પાસે. એટલે અત્યાર સુધી અમે જે ઠેકાણ બતાવ્યા એ યોગ્ય નહીં હોય. એટલે કઈ ખબર જ નહીં પડતી વ્યવહારમાં. હે તમને ખબર પડે છે બાપુ, હું ક્યાં ના પાડું છું, તમને ખબર નથી પડતી. પણ એવું રાજભાઈને લાગે છે. હવે એને તો હવે કેવી ગોતવી છે કોને ખબર. આ નથી પાડતો તો. અને એ તારા કરતા મોટો છે, ઉંમર વહી જાય છે, ચિંતા અમને હોય એની. હા એ તો વાત હાચી. આ એકવાર હું અને મોટા ભાઈ હારે બેઠા હતા ને ત્યારે હું એને પૂછતો હતો કે મોટા ભાઈ હવે થોડાક શરમાવું તો બહુ સારી વાત છે. આ તમે શરમાશો છતાંય નાના લગ્ન પેલા થઈ ગયા, હજી મોટાને લગ્નની કઈ પેઢી નથી. તો મને હું કઈ ખબર છે, પણ મને મારા લાયક છોકરી તો મળવી જોઈએ ને. મેં પૂછ્યું કેવી છોકરી જોઈએ? તો કે કોકિલ કંઠી, અપ્સરા જેવી, આમ હરણ જેવી તો એની ચાલ હોવી જોઈએ, કોયલ જેવી એની બોલી હોવી જોઈએ. એ સપના બહુ મોટા છે એના. હા એટલે છે ને કઈ વાંઢો ન રહીએ ને તો સારું. આ ઉંમર એમને વહી જાય એની. બાપુ એવી કઈ ઉપાધિ કરો માં, બધું ઘીના ઠામમાં ઘી પડી રહે. અને રાજભાઈ ના નસીબમાં ક્યાંક તો લખી જશે ને છોકરી, હા આજ નહીં તો કાલ. અને કહેવાય છે ને બાપુ કે હાથીને મણ, કીડીને કણ, અને મારા રાજભાઈને પણ મરી જ જાય. આ બી મળી જાય હું વાત હાસી, પણ હવે તોય આપણને એમ થાય ને કે દીકરો ટાઈમે પહોંચી જાય તો સારું. એટલે ઈ આ તાર બાપુ ને વધારે ઉપાધિ થાય. એ ભગવાને એના જોડકું લખ્યું તો હશે, પછી ગોતવામાં કેટલા વર્ષ વીતી જાય ની કઈ ખબર પડતી નથી. એ થઈ પડશે બધી. સારું હાલો હવે તમે વાતું કરો, મારે જવું છે વાડીએ. કારણ કે આજ છે ને આ દાડિયા છે તો નિયંદણા કરી નાખીએ, કારણ કે પછી ટાઈમ નહીં મળે. આ હમણાં પ્રસંગી આવે છે, ઓલા લીલી બેનને ઘેર છે ને આ દીકરાની વહુ છે ને એના શ્રીમત છે, પછી ઓલા રમલાની ઘેર અગાઈ છે, ઘણું બધું કામ છે. એટલે હમણાં જેટલું આ વાડીનું કામ આટો પાતું હોય ને એટલું આટો પી લઈએ. હા પતાવો પતાવો જો. જલ્દી પતાવો એટલે પછી આ બધા પ્રસંગ આવે ને એટલે નવરા થઈ જાય. સારું હાલો ત્યારે એ છે. આજ તાળિયા કેટલા છે વાડીમાં? લગભગ ગણી લે ને કે 12-15 દાડિયા કેવા તો હે. સારું રોટલા શાક તૈયાર રાખજે, હું બપોર પાસે લઈ જા. હાલો પામી સાવરા હોડા. હા, અને કઈ કામ હોય ને તો મને બૂમ પાડજે, હું શાકબાગ સુધારવા લાગુ. હાન પડવા આવી. આ કોઈને ઘરે પાછા આવવાની ખબર જ નથી પડતી કઈ. એ બધા નહાનો તાણો આવશે ને. એ ભાઈ આ કેમ લેવડા આવ્યા બેટા? હા ને વાડીએ થોડું કામ હતું એટલે મોડું થઈ ગયું. આ તાર બાપા ક્યાંની ચિંતા કરે છે? હવે એમાં ચિંતા શું કરવાની હોય? હું કઈ નાનો છું? હે
એલા પણ એના તો ટાઈને હારી જતો હતો અને હમણાં તો છે ને ખબર નહીં તારે મોઢું બહુ સાઈજ પાછું ઘેરેમાં. એમાં એવું છે ને હમણાં ખેતરમાં કામે એટલું બધું પડ્યું છે તો મોડું જ થાય ને. હા બીજું શું થાય? હા અને મેં ગામમાંથી કંઈક સાંભળ્યું છે કે તું સરપંચની છોડી યારે કંઈક બહુ વાતો કરશો ને ફરશો ને કંઈક. ના ના બાપુજી એવું કાંઈ નથી. આવું તમને કોણે કીધું ખોટું? સાચી વાત છે બાપુ તમારી. મોટા ભાઈ ખોટું બોલી રહ્યા છે. આ સરપંચ કાકાની દીકરી પેલી રાધા છે ને એની અરે આપણા મોટા ભાઈના મનમેળ હાલી રહ્યા છે નહીં મોટા ભાઈ? આ શું કીધું? જો રાજ તને તો ખબર જ છે ને હે અમારા ભાઈનું ખૂન કર્યું 15 વર્ષ પહેલા એને એટલે એ પરિવાર સાથે આપણે છે ને કોઈ સંબંધ રાખવાનો થતો નથી એટલી તો તને જાણ હોવી જોઈએ. મને જાણે છે બાપુ પણ હું રાધા સાથે જોજો હો, આ આપણા ઇજ્જતનો સવાલ છે. પણ એમાં રાધાનો શું વાંક છે? ધીંગાણું તો કાકા અને એના બાપા વચ્ચે થયું હતું ને. કાંઈ રાધાએ તો કાંઈ નથી કર્યું ને. મને તો એ નથી સમજાતું તમે લોકોને વાંધો શું છે? એ લોકો યાર કોઈ જે થયું એ તો વર્ષો વીતી ગયા. હવે ક્યાં સુધી તમે પકડીને રાખશો આ બધી? પણ લોહી તો એક ખૂની હોય જ ને. એ છોકરી છે ને કોઈ કાળ આપણા ઘરમાં ન આવી ગઈ. છોડી દે ને. કીધા ને બાપાને હું કામ આ જીત પકડીને બેઠા છે? હું મોટા ભાઈ આમ જોવા જઈએ ને તો બાપુની વાત કે ખોટી નથી. કારણ કે આમ જે ઘરે અરે આપણે વર્ષોથી વેર હાલી આવતું હોય એ ઘરે અરે આપણે આમ સંબંધ જોડીએ તો એ સારું ન કહેવાય ને. એની શું ગેરંટી કે કાલ સવારે એ પાછું આપણે યારે આમ કંઈક ખરાબ નહીં કરે એની. એની જાત છે એ શું કરવાની? એ ન કરે તેના ઘરવાળા કરે ને. કહેવાય છે ને કે અમુક માણસ છે ને એ મીઠું ઝેર આપવામાં માને. હામી સાથે લડવા ન આવે, હામાં કઈ કે નહીં, પણ જ્યારે એને મોકો મળે ને ત્યારે વાર કરવાનું પણ ભૂલતા નથી. અને આ જો તું પવિત્ર લાવ્યો ને તો આખા ગામમાં મારા નામની થૂતું થાય. એ મારી ઇજ્જત જાહે. હવે બાપા પણ એમાં ઇજ્જત જવાની ક્યાં વાત છે? કેમ ન જાય? પણ આપણે બીજી હારી છોકરી ગોતી લેવું. છોકરીને કામ દુકાળ પડ્યા છે. તમે સમજતા નથી. મને ઈ રાધા બહુ ગમે છે. આને લગ્ન એની હારે જ કરવા છે. તો મોટા ભાઈ સમજતા તમે નથી. વાત સમજુ છું તમારી કે જે વ્યક્તિને આપણે એમ કરતા હોય, જેને આપણે આપણું મન દઈ દીધું હોય ને પછી એની સિવાય આપણને બીજું કોઈ ગમે નહીં. પણ હું કહે ને કે તમારે થોડું તો ધ્યાન રખાય ને કે તમે જેની હારે પ્રેમ સંબંધમાં આગળ વધી રહ્યા છો ને ત્યાં તમારો મન મેળ નહીં ભેગો થાય. રાજ હો વાતની એક વાત, તારે એ સરપંચની છોડીને ભૂલવી પડશે. આ આપણા ખાનદાનની ઇજ્જતનો સવાલ છે અને એ કોઈ કાંઈ હું થવા નહીં દઉં. બાપા તમે આ શું ઇજ્જતું નીંદવાનું લઈને બેઠા છો? જ્યારે હોય ત્યારે ઇજ્જત ઇજ્જત ઇજ્જત. હવે જે વાતને વર્ષો વીતી ગયા છે એને પકડીને ક્યાં સુધી બેઠા રહો? હવે જે થઈ ગયું એ થઈ ગયું. વર્ષો વીતી ગયા તો મારો ભાઈ તો પાછો નહીં આવી જાય ને. મારી નાખો યોધવા કે ને મેં એની છોકરીને હું મારા ઘરમાં આવવા દઉં? વાત કરે છે તું? અને લોકો ગામમાં કેવી વાત કરે, આપણા ઘર ઉપર થૂથું કરે. ખબર છે તને આપણી કેટલી ઇજ્જત છે? નહીં સમજો તમે લોકો છે ને મારા મનની વાત સમજશો જ નહીં. આ તમારે જે કરવું એ કરો. પણ આ છે વાત જ નથી કરવી. આ તો સમજતો નથી, બીજાને કહે છે તે. સમજવું પોતાને નથી અને ઉલટા ચોર કોટવાળ કો દાંત લે એવું છે. હા, અટાણ લગીને સાંભળ્યું હતું કે નાના કંઈક ભૂલ કરે ને તો મોટા એને હમસાવે. હવે મોટા જ ભૂલ કરે તો નાના શું હમસાવાના? એને સમજવું તો પડશે જ ને. ઈ છોકરી આપણા ઘરમાં આવશે નહીં, કોઈ કાળે નહીં આવે. હાલો બધા પોતાના કામે લાગો. એ કઈ ખોટું વિચારવાનું થતું જ નથી. એ થવાનું જ નથી આપણા ઘરમાં, એટલે વિચારવાનું નથી થતું. હે રામ. મોટા ભાઈ, મોટા ભાઈ, મોટા ભાઈ. હા બોલ ને, તું ક્યારે આવ્યો? હમણાં જ આવ્યો. પણ લાગતું હતું કે આ મારા મોટા ભાઈ છે ને એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા, એટલા ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા કે આજુબાજુમાં કોઈ આવીને જતું રહે ને
તોય મારા મોટા ભાઈને કઈ ખબર ન પડે. તારે શું કામ છે ઈ ક્યાં ને ભાઈ? મારે તમારી યારે વાત કરવી હતી. પણ મારે કઈ વાત નથી કરવી. મોટા ભાઈ, હું નાની 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 વાતમાં તમે આમ રિહાઈ જાવ છો. રિહાઈ નથી ગયો તો મને ખબર છે તું મને શું કહેવાનો છે. મારે કોની વાત સાંભળવી જ નથી. જો મોટા ભાઈ, મારી વાત સમજો. બાપુ જે કહે છે ને એ હંધું હાચું કહે છે. એક વાત માનો, જો દુનિયાના કયા એવા માવતર હોય કે પોતાના સંતાનોનું ખરાબ હિસ્સે હંમેશા પોતાના સંતાનો આગળ વધે, એનું કંઈક નામ બને ને એવું જ પોતાના મા બાપ ઈચ્છતા હોય. હાચું કે ખોટું? ખબર છે બધી મને ભાઈ. તો પછી આ તમને જે પણ કઈ કહે છે ને કે તમારે હા રાધા અરે લગ્ન નથી કરવાના, મતલબ ન કરવા જોઈએ, તો એ વાત એમની હાસી છે. કારણ કે એમના પરિવાર હારે આપણે 15 વર્ષ જૂનું વેર છે. હા, આપણા કાકાનું અવસાન થયું એ કોના કારણે થયું? એ લોકોના પરિવારના કારણે જ થયું હતું ને. ખબર છે હાંધી મને કે રાધાના બાપા અને કાકા વચ્ચે ઝઘડો થયો હતો. એમાં રાધાના બાપુથી કાકાનું ખૂન થઈ ગયું. એ તો વાત છે, પણ એમાં રાધાનો શું વાંક છે એમ કહું છું. એનું કે રાધાનો કાંઈ વાંક નથી. રાધા હારી છોકરી હશે, એની જેવી કોઈ દુનિયામાં બીજી છોકરી નહીં હોય, હું તો એમ કહું. બસ. હા તો નથી જ તે. અરે પણ બાપુની વાત જે કીધી ને બાપુએ, કે ભવિષ્યમાં માની લ્યો કે આપણે એ લોકો હારે સંબંધ જોડ્યો, અરે જે બે પરિવાર વિશે વેર હોય ને એ લોકોને બાંધતા, ઝઘડો કરતા કે લોહીની નદી વેવરાવતા છે ને જરાય મતલબ વાર નથી લાગતી એમ. એટલે ભાઈ એવું કાંઈ નથી. આપણે ખોટું શું કામ વિચાર સારું વિચારવું જોઈએ કે નહીં? હે માન કે આ સંબંધ થાય તો બધાના મનમાંથી આ વાત નીકળી જાય કે નહીં? એક વાત મારી માનો, તમે એક જગ્યાએ રસ્તા ઉપર હાયલા જાવ છો, તમને ખબર છે કે 5 ડગલા આગળ હટશો ને એટલે આગળ કૂવો છે, અને જો 6ઠું ડગલું તમે માંડ્યું ને તો તમે કૂવામાં જ પડવાના છો, તોય તમે 5 ડગલા હાલીને 6ઠું ડગલું બાંધશો. જ્યારે આપણને ખબર જ છે કે આપણે જેની હારે સંબંધ જોડવા જઈએ છીએ એની હારે આપણે નુકસાનીમાં જ જાવું, તો હું કામ જોડવો જોઈએ? તમે જ્યારે આ પ્રેમ પ્રકરણ માંડ્યું ને ત્યારે જ તમારે વિચારવાની જરૂર હતી. આ તમારા હૈયાને જ્યારે ભાન ભૂલતું હતું ને ત્યારે એને ભાન ભૂલતા અટકાવવાની જરૂર હતી કે તું જ્યાં ભાન ભૂલવા જઈ રહ્યો છે ને ત્યાં આપણું ભેગું થાય એમ નથી. તો ભાઈ છે ને આ પ્રેમ એવી વસ્તુ છે ને એ કાંઈ વેર ઝેર કે નાઈટ જાત કે અમીરી ગરીબીના ભેદભાવ નથી જોતો. એ તો આત્મા સાથે આત્મા જોડાયેલો હોય ને ત્યારે જ થાય છે. હવે હા રાધા મારા મનમાં વસી ગઈ તો હું શું કરું? હા, હું જાણતો તો બધું છે, પણ તોય તે પણ તમને લોકોને છે ને મારા મનની વાત નથી કાંઈ સમજાતી. અમને બધાને એમ છે હું જ્યાં કરું ખોટું કરું. એમ ક્યાં કીધું મેં કે તમે જે કરો છો એ ખોટું કરો છો? મોટા ભાઈ, અરે જિંદગીમાં હંમેશા તમે મારો સાથ આપ્યો છો. તમે મને તમારા નાના ભાઈ તરીકે નહીં, તમારો દીકરો હોય ને એમ હાંસવો છે. પણ આ તો જે હાસી હકીકત છે ને એ તમને દેખાડું છું. કહેવાય છે ને કે હાસો મિત્ર હોય કે હાસો ભાઈ હોય, હાસો મણા ઈ જ કહેવાય કે જે તમને હાસુ દર્પણ દેખાડે, ના કે તમને ભ્રમમાં નાખે. ને હું પણ એ જ કરી રહ્યો છું. આ તમને હાસી દિશા બતાવું છું ને, જે હકીકતમાં હાસુ છે ને એ તમને દેખાડવા માંગુ છું. હા મને ખબર જ છે. તું છે ને આવું આવું બોલી મને છે ને આ બધા વેરામાં નાખશો. તું એમ નથી વિચારતો કે તારા ભાઈનું ઘર બંધાઈ જાય અને હા ભાજીને તમે તારો ભાઈ મુક્ત થાય. અરે પણ તમે કદાચ રાધા હારે લગ્ન નહીં કરો તો બીજા હારે લગ્ન નહીં થાય એવું નહીં વિચારતા હો તમે. તારે સવારથી હાંસ થાય ને તો ઘણી બધી છોકરીઓ લઈ આવી તમારી હાટું. તમને જે મજા આવે એની લગ્ન કરી લેશો તમે તારે. શું ભાઈ હું તને સીધી વાત કરી દઉં, આ કોર્સ વાળી મને ગમતી જ નથી. આ ગમે ને હમું જોઉં ને મને રાધાનો ચહેરો દેખાય. તું જ કે મારે શું કરવું? તો રાધા આમજીને લગ્ન કરી લો બીજી હારે. સોરી હો, માફ કરજો. હા બેસ લ્યો. આ 2 ચોપડી ભણી ગયો એટલે તને બધું બોલતા સારું આવડી ગયું. મજાક કરું છું હવે, થોડોક માહોલ ઠંડો કરતો હતો. તમારે નોકર આવો હોય તો કઈ વાંધો નહીં. જો છે ને ભાઈ મારા હૈયામાં લાગેલી આવી છે ને એ ત્યારે જ બુઝા જ્યારે હું રાધારે લગ્ન કરી. જો મોટા ભાઈ, તમે જે કરો છો એ ખોટું કરો છો, છતાંય હું છે ને એવું હશે ને તો બાપુ મારે છે ને તારી કાંઈ વાત સાંભળવી નથી. હા તું મને ખબર જ છે તું મને છે ને આયા સવારે સરાવવાનો છો. તું બાપાની બોલી જ બોલ છો. મારે તારી વાત નથી. તું જા, તું જાશો કે બધો જાવ? ના ના જાઉં છું બાપા, કોઈનું હારું નથી થાય એવું આ દુનિયામાં. ઠીક છે બધું. આપણે બધા હરખા જ ભેલા થયા છે ઘરમાં. એમને મારું દુઃખ દેખાતું જ નથી.
બરાબરી ઇજ્જત માન મર્તબો ઈ જ દેખાય બધા. રાસ તે મને અહીં કા બોલાવી? તને તો ખબર જ હોવી જોઈએ કે મેં તને હું કામ બોલાવી છે. તું તો જાણે જ છે ને કે હવે હું તારા વગર નથી રહી શકતો. હું તને પ્રેમ કરવા લાગ્યો છું, પણ તું શું કેવું મને કઈ સમજાતું નથી. આનો રસ્તો કેવી રીતે કાઢવો ને કઈ રસ્તો પણ નથી પૂછતો. તું કઈ રસ્તો બતાવ ને. એનો રસ્તો હું બતાવું? જેનો રસ્તો કઈ દેખાતો જ નથી એનો તને રસ્તો બતાવું? અને એ તે કીધું કે તું મને પ્રેમ કરે છે, તો હું તો તને પ્રેમ કરતી જ નહીં હોય એમ ને. ભલે અત્યાર સુધી મેં તને કીધું નથી કે હું તને પ્રેમ કરું છું એમ, પણ હું પણ તને મનોમનથી ચાહતી હતી. પણ શું તને પણ ખબર છે અને મને પણ ખબર છે કે તારા અને મારા કુટુંબની વચ્ચે, એટલે કે આપણા બંનેના ઘરની વચ્ચે દુશ્મનીની આગ લાગેલી છે. આ દુશ્મની આ દુશ્મની એ તો જે વાતને વર્ષો વીતી ગયા છે એ વાત ત્યાં પકડીને લોકો શા માટે બેઠા છે મને એ નથી સમજાતું. માનું કે એ વખતે ઝઘડો થયો તારા બાપુજી અને મારા કાકા વચ્ચે, અને તારા બાપુજીએ મારા કાકાને મારી નાખ્યા. તો હું આ લોકો વેરને યાદ રાખવાથી મારા કાકા પાછા તો નથી આવવાના ને. સો વાત સાચી છે કે મારા બાપુથી ગુનો થયો છે, ભૂલ થઈ છે, પણ મારા બાપુએ જાણે જોઈને પણ નથી કર્યો ને. બનવાકાળ હતી ઘટના અને એ બની ગયો છે. મારા બાપુને પણ બહુ પસ્તાવો છે એ વાતનો, પણ શું થાય? તારા બાપુજીને પસ્તાવો છે તો આ વાતને ભૂલતા કેમ નથી? કામ એકબીજા સામે અમે બેહીને આ વાતનું સમાધાન કેમ નથી કરતા? એ લોકોની દુશ્મનાવટમાં આપણે બે તો પીસાવાનું જ ને. હવે મને તો નથી ખબર ને કે વડીલે એકાબીજા કેમ સમાધાન નથી કરતા, કેમ દુશ્મન બનીને રહ્યા છે. હવે એ સમયે તને પણ નથી ખબર કે મને પણ નથી ખબર શું થયું હોય છે ને શું નહીં થયું હોય. એટલા માટે મેં એક નિર્ણય લીધો છે કે આપણે એકાબીજા હવે ન મળીએ ને તો જ વધારે સારું છે. હા તું હું બોલે છો? તું આવું નહીં બોલ. એવા વિચારથી પણ મારું કાળજી પડી જાય છે અને તું અલગ થવાની વાત કરે છે. હું તારા વગર હું નથી રહી શકું એમ. તારા બાપુને સમજાવ ને. હા બાજુ મારા બાપુ પણ નથી સમજતા કે નથી મારા બા સમજતા. કોને હું કેવું નહીં કાંઈ સમજાતું નથી. રાધા એક કામ કરીએ, હા આપણે બે આ બધાને મેલીને કંઈક દૂર જતા રહીએ. ના, એ વસ્તુ હું ક્યારેય નહીં કરી શકું. મારા બાને કે મારા બાપુને આબરૂ ઉપર આગ લાગે એ વસ્તુ મારાથી ક્યારેય નહીં થાય. એના કરતાં એ જ વધારે આપણા માટે સારું છે કે આપણે એકાબીજાને ભૂલી જઈએ અને એકાબીજાના રસ્તા છે ને એ બદલાવી નાખીએ. નહીં ભૂલી શકું તને, હું કઈ રીતે ભૂલી શકું? તે તો જજ દઈને કહી દીધું ભૂલી જઈએ. જો હું તને જે દિવસ ભૂલીશ ને એ દિવસ મારી જિંદગીનો છેલ્લે. રાધા તું સમજવાનો પ્રયત્ન કર. નથી રહી શકતો તારા વગર, નથી જીવી શકતો. મને તારા સિવાય કઈ દેખાતું જ નથી તો કેવી રીતે? જોવું પડશે. અને મારા સિવાય કઈ દેખાતું નથી ને તો તારે બીજું જોવું પડશે. અત્યાર સુધી હું હતી નથી ને, તું જીવતો હતો ને એકલો, તો હવે આગળ પણ તારે જીવવું જ પડશે મારા વગરનું. હા બોલે છો કે પ્રેમના માર્ગમાં કાંટા હોય. માણસે જોઈ લીધું. આ લોકો ક્યારે આપણા પ્રેમને સમજી નહીં શકે. અને તે કોઈ દી કહેવાની શરૂઆત ન કરી. બસ મનમાં રાખ્યું અને મેં તને કહી દીધું. આટલો જ ફરક છે. હવે આ રસ્તો નથી ઉચતો, હું કરવું ને હું નહીં. પણ જો હું તને કહી દઉં છું, હું તને ભૂલે નહીં શકું. સર હાસો પ્રેમ કર્યો હોય ને એ તો ક્યારેય એકાબીજાને ભૂલી શકતા જ નથી. પણ તે જ કહ્યો ને કે પ્રેમનો માર્ગ કાંટાળો છે. તે કાંટાળા માર્ગ ઉપર આપણે હાલવું શું કામ જોઈએ? એ માર્ગથી પાછા વળી જાય ને એમાં સંધાયની ભલાઈ છે. એટલા માટે મેં નિર્ણય લઈ લીધો છે
કે હું આ માર્ગમાંથી પાછી વળવા માંગુ છું. વધારે અંધારે કૂવામાં ધકેલાવ અને પછી પગે થયા જ ન મળે અને એ વાવમાં તરતા તરતા મરી જાવું ડૂબતા ડૂબતા, એના કરતા એ વાવમાં જાવું જ ન સારું. એટલે તે નક્કી કરી લીધું કે તું મને મેલી લે વહી જાય, તું મને મેલીને વહી જાય. સો તું આ રીતે હિંમત ના હાર, ભાંગી અને તૂટી ના જા. તું આ રીતે હિંમત હારી જાય ને તો પછી મને હિંમત કોણ આપશે? કઈ વાંધો નહીં, તારે જો મને જ કઈ વાંધો નહીં. તારે જો મારી હિંમત ના બનવું હોય અને તારે મને તોડી નાખવી હોય તો તમ તારે તું આ રીતે કર. રાધા, હું તને કયા શબ્દોમાં કહું? હું જે શબ્દમાં કોઈ શબ્દને તું સમજી જા ને. હું કામ ને હજી બે પરિવારના વેરને તું આગળ વધારવા માંગે છે? આ બે પરિવારના વેર જે અટકાશે ને ત્યાં ઝટકીને રહેવા દે. મને ખબર છે કે તું કે હું બેમાંથી એક કઈ પણ પગલું ઉપાડશો ને તો આ પરિવારના વેર જે શાંત પડ્યા છે ને એ વધી જાહે અને હજી એકાદાનું ખૂન થાય તો એવું ઈચ્છે છે કે તારા ઘરમાંથી કે મારા ઘરમાંથી કોઈ પણ એક માણસ ઓછું થાય? તો તું એવું ઈચ્છતો ના હોય ને તો તું મને ભૂલી જાશે. રાધા, બા તમે લોકો ન સમજતા, તમે બધા મને સમજાવવા બેઠા છો. પણ બટા જો આમને કેટલા દી થયા, આ તું ખાતોય નથી પીતો નથી અને આમની હવે કેટલા દી કાઢાય, તું જ સમજ નહીં. બા હાસુ કહું ને તો મને ખાવું જ નથી ભાવતું. તમે લોકો મારી વાત સમજતા કેમ નથી? હે, એકવાર વાત કરો તો તમે લોકોનો વાંધો શું છે એ મને નથી ખબર પડતી. પણ આમ જો તને ખબર છે આપણા કુટુંબ ઉપર એકવાર તો આ લોહી રેડાઈ ગઈ છે અને હજી પાછી ઈ જ કરવાનું છે તારે? હે, તને ખબર છે કે તારા બાપુ નથી માનવાનું તો તું ભૂલી જા ને ઈ છોકરીને. બા તમે રાજભાઈને સમજાવો છો, વાત હાસી છે તમારી, પણ હવે એનું મને લાગ્યું છે જો રાધામાં તો આપણે શું કહી શકીએ. અને બીજી વાત બા કે આપણે રાજભાઈને ખાતર એક વખત તો વાત કરી શકીએ ને એના બાપુને, તો કદાચ એવું થાય બા કે આ વર્ષોના જે વેર છે એ ભૂલાઈ જાય. હું બાને એ સમજાવું છું કે એકવાર વાત કરો, કદાચ ભગવાને આ જ બાનું ગોત્યું હોય, હે એ બાને આપણું વેત ભૂલાઈ જાય. આ તું હું માનશો? મેં તાર બાપુ નહીં સમજાવે હાલ હું માની જાઉં. આપણ તાર બાપુ માને એમ છે, એને આ વાત કરીને તો એને ભાઈનું એનું બધું યાદ આવે છે એટલે ઈ તો કોઈ કાળે માને એમ નથી. આ તારે જેવા છે ને એ બધું ભૂલવું પડશે. ઈસ તો વાંધો છે, બાપુ કોઈ વાતે સમજતા નથી. રાજભાઈ તમે થોડુંક સમજો, કેમ કે શું આપણા આંગણે જ એવડા મોટા ખૂન ખરાબા થઈ ગયા હોય અને એની જ દીકરી આપણા ઘરે પૌણીને આપણે કદાચ ચાલો લઈ આવી, પણ હું એના બાપુ મોકલશે આપણા આંગણે? જે વસ્તુ શક્ય નથી એ બાજુ તમે હું કામ એટલા બધા ખેંચાઈને જાવ છો? અને બાપુ કહે છે એટલી બધી છોકરીઓ તમને દેખાડી, તમને હું એ કઈ નથી ગમતી? અરે એની કરતા આપણે હારી લઈ આવશું, તું એકવાર આ પાડ ને તો. બા તમે બધા મને કયો છો વાત હાચી, પણ એ મારા મગજમાંથી નીકળતી નથી. તો તમે જ કયો કે મારે કેમ ભૂલવી? અને આ જો એના વિચારમાં ને વિચારમાં તું કેવો હાવ થઈ ગયો છો. આ તને જોઈને અમને ઉપાધિ થાય છે. હા ભાઈ, તમે ટાણાસર ઘેરે જમવા નથી આવતા, હરખી વાત નથી કરતા અને આમ તમને આમના અંદર તમે પીડાણા કરશો એમ થોડું હાલશે? તમે તમારી જિંદગીનો હોય તે વિચાર તો કરો. એટલે એવું નથી કે અમે નથી તમારી માટે વિચારતા, હવે બધા એવું જ દિલથી એવું ઈચ્છી છે કે તમને રાધા મળી જાય અને આપણા ઘેર આવી જાય, પણ હવે આ વર્ષોથી વેર થયેલા છે ઈ વેર પણ બાય ઈ નહીં બળે. એટલે બને ત્યાં સુધી બા ને બાપુજી જો તમને સમજાવતા હોય અને સમજી જાઓ અને તમે તમારી જિંદગીનો વિચાર કરીને આગળ વધી જાઓ. અને અમે જે વિચારતા હોય ને બટા એ હારા હાટું જ વિચારતા હોય. અમે તારા મા બાપ છે, દુશ્મન થોડા છે. હા, તમે બધાએ બસ એક વાત નક્કી કરી લીધી છે, એ મારી વાત કોઈ તમારે માનવી નથી. નહીં ભાઈ, એવું નથી. તમારી વાત નહીં માનીને ભલા અમને એનું સુખ મળશે. તમે ખુશ થતા હો તો અમે ખુશ હોઈ. તમે બધા છે ને તમારા મનનું તાળ્યું કરો અને મને છે ને મારા હાલત ઉપર છોડી ગયો. મારે જે કરવું છે ને એવું કરી. એમ કેમ છોડી ગઈ અને એમ કેમ જે કરવું હશે એ કરશો?
તમે હું આ ઘરમાં નથી રહેતા એમ કઈ હાલતા હશે? અને આ બાકુ માટે તો તમે બે ભાઈઓ હરખા, પેલું કહે ને ડાબી ને જમણી આંખેની જેમ, એક તાવ ખરે ને તો એને ન હાલે. અને તમે આમ દુખી રહો ઈ ગમતું હશે એને? આ તને શું લાગે છે આ તારા બાપુ આ તને ના પાડવાથી રાજી થતા હશે? ઈ કેટલી ઉપાધિ કરે તને ખબર છે? આખી રાત હુતા નથી. હા રાજભાઈ, બા હાસુ કહે છે. બાપુ હરખું જમતા નથી, જઈ જમવા ગઈ છે ને તો ઈ તમને પહેલા સંભાળે કે રાસ ક્યાં છે, હજી કેમ ન આવ્યો, હું શું છે. બાપુને એટલી મારી ચિંતા છે તો હવાથી મગજમાંથી કાઢતા શું કામ નથી? એ મને નથી સમજાતું. શું મારી વાત સાંભળો, તમે છે ને અટાણે મને એકલો છોડી દો, મારે કોઈ કઈ રાત નથી કરવી. મારે છે ને કાં બોલ્યું છે કોરાની. અરે રાજકા સાંભળો તો ખરા. હવે આ છોકરાનું તો શું કરું, કઈ સમજાતું નથી. એક બાજુ આ છોકરો ને એક બાજુ તાર બાપુ. હાસી વાત છે બા. તો રાજભાઈની પીડા જોઈ તો મારા બાપુનું દિલ દુભાઈ, અને મારા બાપુ હમું જોઈ તો રાજભાઈનું દિલ દુભાઈ. આમાં કોનો પક્ષપાત કરવો એ જ નથી સમજાતું કઈ. હા બેટા, એ જ ઉપાધિ થઈ. બેટા બોલો બા. કોને આમ નહીં જોઈને આ મને પણ ઊંઘ નથી આવતી. તને તો ખબર છે ને આ વાત તારા બાપુ નહીં સહન કરી શકે. બા તમે તમે મારા બાપુનું જ વિચારો છો, તમને મારું દુઃખ નથી દેખાતું? હું હું રાધાને બહુ જ પ્રેમ કરું છું બા, હું એના વગર નહીં જીવી શકું. બેટા હા, હું તારા બાપુને વાત કરું ને તો એનો ભાઈ એની ઊંઘમાં દેખાય છે, અને એ એનો ભાઈનું જ રટન કરે છે. મારે તો હું કરવું મને કઈ સમજાતું નથી. હું રાધાને ભૂલી નથી શકતો અને બાપુને દુઃખી નથી જોઈ શકતો. બેટા હા, જીવનમાં ક્યારેક આપણે મોટામાં મોટું છે ને બલિદાન દેવું પડે છે. બલિદાન હા. બલિદાન મારે જ દેવાનું? મારે મારું કઈ વિચારવાનું જ નહીં? બલિદાન કે ત્યાગ તો છે ને પરિવાર માટે ક્યારેક આપવો જ પડતો હોય છે, અને એ જ આપણી પરીક્ષા હોય છે. હજો ને અમારા નાનકાને એટલે કે તારા કાકાને એ માઠા દિવસોમાં એ ગરીબીને પરિસ્થિતિમાં મેં એને કેમ કોન્ટેક્ટ કર્યો છે એ મારું મન જાણે છે. અને આજે જ્યારે રાતે શું છું ને તો નિંદરમાં એ જ મને દેખાય છે. અને તું કહે છો કે એના ભેરી યારે બહુ સંબંધ બાંધું દિવાળીનો? મારો ભાઈ મને ક્યારે માફ નહીં કરે, ક્યારે નહીં. બાપુ આ કાકાનું ખૂન થઈ ગયું, એમાં રાધાનો શું વાંક છે બાપુ? હું એ તમને સમજાવવા માંગુ છું. એના કરમનો, એના બાપના કરમનો, બાપના કરેલા કહા કરતો સંતાનોએ ભોગવવા પડતા હોય બેટા. અરે આનો કોઈ આરો ન આવે બેટા. મારા ભાઈને મોક્ષ નહીં મળે જો તું રાધાને પ્રેમ કરીને અહીંયા લાવીશ ને તો. હા બે, એટલે તારા બાપુ સાચું જ કહે છે. હવે તું રાધાને ભૂલી જા. અને હા, એક બાજુ અમે બધા સેવી અને એક બાજુ તારો પ્રેમ, તારી રાધા જે આ પરિવારના દુશ્મનની દીકરી છે. કોઈ વિચારોનો તારે છે. અમારે તો તને જે કહેવાનું હતું ને એ કહી દીધું છે.
તો તારે જો મારું બળતું હોય, મારું તારા કાકાનું તારી માનો, તો નિર્ણય તારે લેવાનો છે. પણ બાપુજી, મારે કઈ સાંભળવું નથી. તારે તારો બાપ જોઈ છે કે દુશ્મનની દીકરી રાધા? નિર્ણય તું લઈ લે. હા. રાજ, શું થયું છે? હા, તે મને અહીંયા બોલાવી છે અને તારી આંખમાં આહોડા પણ છે. શું થયું છે હું તને એમ કહું છું. જો તો આ રીતે રડ નહીં. હારી ગયો રાધા. રાત જિંદગીની બાજી હારી ગયો. આજે આ દુશ્મના વટ અને પ્રેમની રમતમાં દુશ્મનાવટ જીતી ગઈ અને મારો પ્રેમ હારી ગયો. એ તો મને ખબર જ હતી કે આપણો પ્રેમ ક્યારેય પૂરો થાય જ નહીં. એટલા માટે તો હું તને મારા દિલની વાત ક્યારેય કહેતી ના હતી. રાધા, ડર લગી તું કહેતી હતી ને કે આપણે એકબીજાને ભૂલી જવા પડશે. હું કહું છું એના બે આપણે એકબીજાથી અલગ થવું પડશે. કહેવાય છે ને કે પ્રેમની દુનિયા આ દુશ્મનાવટ ક્યારેય નહીં વસાવા દે. હા, તારી વાત 100% સાચી છે. હા, આપણે સવારે મળીને ગયા ને એટલે ઘરે જઈને મેં મારા બાને પણ વાત કરી અને મારા ભાઈએ મને ચોખ્ખી ના પાડી કે તારું હક પણ તો ન્યા આજે નહીં થાય અને કાલે નહીં થાય. મારા બાએ તો મને ન્યા સુધી કીધું કે તારે જે છોકરા હારે લગ્ન કરવા હોય ને તો અમને ભૂલી જાશે. તમારો ને અમારો કોઈ જાતનો વ્યવહાર નહીં રહે. અને મારા બાએ તો મને ન્યા સુધી કીધું કે તારે એ છોકરા હારે હક પણ કરવું હોય ને તો પેલા દવાની બાટલી લઈ અને આપતી જાશે. પછી તું આ ઘરનો ઉમરો વળગીને એની પાસે જાશે. હવે તું જ કે આપણે આપણા મા બાપને કઈ રીતે દુઃખી કરવા? જે મા બાપે આપણને નાનપણથી મોટા કર્યા, ઉછેર્યા છે, પાળ્યા છે, આપણા પ્રેમ માટે આપણે આપણા મા બાપનું દિલ દુભાવવું, એનું ઘરું દબાવી દેવું? અને લાગે છે કે આપણે આપણા મા બાપને દુઃખી કરી અને આપણો સંસાર આપણે ખુશીથી વસાવી શકશું? નહીં વસાવી શકી. આજે મારા બાપુએ અને એવા બંધનમાં બાંધી લીધો કે હું એની સામે કઈ ન બોલી શક્યો. રાધા, તારા દિલમાં જે હોય ને એ તમ તારે કહી દે. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે આપણી આ કદાચ છેલ્લી મુલાકાત હશે. આજ પછી આપણે એકબીજાનું મોઢું પણ નહીં જોઈએ અને ક્યારેય એકબીજાની હામા પણ નહીં આવીએ. રાધા, મારા પર એક અહેસાન કરીશ? કદાચ તું માર્ગમાં હામી મળે તો માર્ગ બદલી નાખજે. અને કદાચ હું મરી જાઉં ને તો મારું મોઢું જોવા ના આવતી. બસ બોલવાની પણ કોઈ હદ હોય છે. આવી ગાંડા જેવી ખોટી વાત તો મારી પાસે નહીં કર. મારાથી આ વસ્તુ નહીં થાય. આજ વસ્તુ હું તને કહું તો બોલ, હું મરી જાઉં ને તો તું ન આવતો. પોતાથી કઈ થતું નથી. બસ બીજાને કહી દેવું કે તું આમ કરી નાખશે, તું આમ કરી નાખશે. તો પ્રેમ હું તે કે જ કર્યો છે
અમે તો પ્રેમ જ નથી કર્યું. દિલ તારી એકની અંદર જ છે, અમારી અંદર દિલ નથી. તારો કહેવાનો મતલબ એવો છે? બસ બસ કર ને, મા બાબા મેના મારે છે. મહેતા, હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તને તને મારાથી પણ વધારે પ્રેમ કરનારો જીવન સાથી મળે અને તું હંમેશા ખુશ રહી. તને શું લાગે છે કે હું બીજા કોઈના નામની સુંદરી હતી એમ? એ તો ભૂલી જાજે. ક્યારે સપનામાં પણ ના વિચારતો. હવે સુંદરી ઓઢીશ ને તો તારી જ ઓઢીશ. બાકી હું સફેદ કપડું ઓઢવું વધારે પસંદ કરી લઈ, એટલું યાદ રાખી લેશે. પ્રેમ કર્યો છે, કઈ રમત નથી કરી કે એક છોકરો મળીને બીજો અને બીજો છોકરો મળીને ત્રીજો છોકરો હોતું. મારા એની અંદર તો ફક્ત એક જ વસેલો છે, એ પણ તું. રાધા, વધારે તો કઈ નહીં, પણ એક વચન માંગુ છું, આપીશ? ક્યારે મારા માટે રડતી નહીં અને કોઈ અવળું પગલું ભરતી નહીં. જે વસ્તુ હું આપીશ ના હગું એ વસ્તુ તું મારી પાસે કેમ માંગે છે? બેન. હું તું મને યાદ નથી નહીં રહ, તારા આંખમાંથી ક્યારે આવડું નહીં આવે મારા નામનું. આવી ખોટી વાત છે ને મારી પાસે નહીં કરવાની. કે તો હોય ને તો મારે સેવ પણ આપી દઉં. તે મને વચન આપ્યું છે, જીવવું પડશે, એકબીજા વગર જીવવું પડશે. આ છેલ્લી મુલાકાતના જાજેરા જુવા